લોહાણા સમાજમાં અષાઢ માસના વદ પક્ષમાં લોહાણા સમાજની બહેનો પોતાના ઘર પરિવારની રક્ષા, સુખાકારી, બાળકોને લાંબી આયુષ્ય માટે નાગ દેવતાનું વ્રત કરે છે. કુળની રક્ષા, સંતાનોના સ્વાસ્થ્ય માટે નાગ દેવતાની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ઘરનું પવિત્ર સ્થાન કે જ્યાં પિતૃઓ વાસ કરે છે તે સ્થાન એટલે ઘરનું પાણિયારું. પાણિયારે કંકુથી નાગલાનું ચિત્ર દોરી અથવા તો રાફડાની પવિત્ર માટી લાવી તેમાંથી નાગ દેવતાની મૂર્તિ બનાવીને સ્થાપના કરે છે. નાગ દેવતાને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ, રૂના નાગલા અને કુલેર તથા ઠંડા ભોજનનું નૈવેદ્ય ધરાવી પૂજા કરે છે, પ્રસાદ ધરાવે છે. ત્યારબાદ શ્રીફળ વધેરી નાગ દેવતાને દૂધ અર્પણ કરે છે. આ દિવસે નાગ દેવતાને ઠંડુ ભોજનનું નૈવેદ્ય ધરાવી વ્રત કરનાર બહેનો ઠંડુ ભોજન ગ્રહણ કરે છે, એકટાણું કરે છે. આખો દિવસ ગેસ કે ચૂલો સળગાવવામાં નથી આવતો. ઘઉંનો લોટ, ગોળ અને ઘીમાંથી કુલેર અથવા તો લાડુ બનાવી આ ઠંડુ નૈવેદ્ય નાગ દેવતાને ધરે છે. શ્રીફળ વધેરી નાગ દેવતાને પ્રાર્થના કરે છે કે હે નાગ દેવતા, મારા ઘર પરિવારની રક્ષા કરજો, મારા બાળકોને સુખી સમૃદ્ધ જીવન આપજો, તેનું આરોગ્ય જાળવી રાખજો તથા પોતાના ભાઈ માટે પણ નાગ દેવતા પાસે લાંબી આયુષ્ય, સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. પોતાના ભાઈની લાંબી આયુષ્ય, સુખી જીવન, ઘર પરિવાર, બાળકો અને ભાઈની રક્ષા થાય, સર્પદંશ કે અકાળ મૃત્યુ ન થાય તેની રક્ષા માટે બહેનો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ નાગપંચમીનું વ્રત કરે છે. આ પવિત્ર દિવસે નાગ દેવતાની વ્રત કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરી કથા સાંભળવાથી જેની કુંડળીમાં નાગ દોષ, કાલસર્પ દોષ, પિતૃદોષ હોય તો તે દૂર થાય છે. જેની કુંડળીમાં રાહુ નબળો હોય, 5મા સ્થાનમાં હોય તો નાગપંચમીના દિવસે મહાદેવજીના મંદિરે જઈ શિવલિંગ પર જળ અને કાળા તલ અર્પણ કરવાથી તે દોષ દૂર થાય છે. તો મિત્રો, આ હતું નાગપંચમીનું મહાત્મ્ય, પૂજન વિધિ, આ દિવસે કરવાના ઉપાયો અને હવે સાંભળશું નાગપંચમી વ્રતની કથા. બોલો નાગ દેવતાની જય. એક નાનું એવું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા, 6 દીકરા મોટા. તેની વહુઓને પિયરમાં ઘણું સુખ, પૈસા ટકાની રેલમ છેલમ હતી. 7મા દીકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણા ટોણા માર્યા કરે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ આપે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે. નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા. તેવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેની સાથે ઓરમાયું વર્તન કરે. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો. નાની વહુને દૂધપાક ખાવાની ખૂબ ઈચ્છા થઈ. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું પણ નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢગલો જ આવ્યો. સાસુએ કહ્યું કે આ ઠીકરા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે. નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડી એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકી પાણીનું બેડું ભરવા ગઈ અને મનમાં વિચાર કર્યો કે બધું કામ પતાવી અને પછી નિરાતે બેસી અને પોપડા ખાઈ લઈશ. આમ કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવીને જોયું તો વાટકો ખાલી. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેના પોપડા ખાઈ જવાની તેને ઈચ્છા થઈ. બહાર આવી અને પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોયો, માથું કૂટ્યું અને બોલી કે ઘરની બળેલી વનમાં આવી તો વનમાંય આગ લાગી. બળ્યું, મારું નસીબ જ ફૂટેલું છે. કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય એવા તો આશીર્વાદ પેટ ઠરજો. અને રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા જ ખુશ થતી બહાર આવી અને બોલી કે બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે કે તારે એવી તે શું વખા પડી કે એ પોપડા
અહીંયા લાવીને ખાવા પડે. નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી. નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના પર દયા આવી અને કહ્યું કે દીકરી, તું રડીશ નહીં. આજથી હું તારી માં, આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં. તારો ખોળો ભરવા અમે બેય આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે. નાગણીની વાત સાંભળી નાની વહુના આનંદનો પાર ન રહ્યો. દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરી અને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા પર મૂકી જાઉં છું. મારી આબરૂ રાખજે એમ કહી અને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ છે. ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું છે. ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુની ઘેરે આવ્યા છે. આખાય ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે. કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી સાસુને કહી અને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા. સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો. દીકરો તો રાત્રે વધે છે, તેનાથી એ વધારે દાડે વધે છે. એમ નાની વહુની સાથે નાગણી વિયાય છે. તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ. દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે. એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા છે. દૂધ હજી ગરમ છે. નાની વહુ કંઈક કામમાં છે અને નાની વહુનો દીકરો બાખોડિયા ભેર ચાલતા શીખી ગયો છે. તે બાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વગાડે છે. તેથી નાગણીના બચ્ચાને એમ કે દૂધ ઠરી ગયું હશે. તે તો વાસણમાં મોઢું નાખે છે અને તેના મોઢા દાજી જાય છે. કોઈનું મોઢું દાજે છે તો કોઈની પૂંછડી દાજે છે. અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગણી નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની વહુએ રડતા રડતા બધી વાત કરી. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું. આમને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરી. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. તેવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ. નાગણીના બચ્ચા આવે છે. નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે કે તમારી બહેન પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસી જાય છે અને વિચાર કરે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દેશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે. ત્યાં જ તેને ઠેસ વાગે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળીને પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બેન આપણા માટે કેટલી દુઃખી છે. હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે. તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખી અને જેઠાણી છણકો કર્યો કે તું તો મોટા ઘરનો છે, તારી માને કહે કે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા દિવસે 140 દૂધની ભેંસ મોકલી. શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા તમે નાની વહુને ફળ્યા
તેવું જ તમારું આ વ્રત કરનાર, વ્રતની કથા વાંચનાર, સાંભળનાર, કહેનાર સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય નાગદેવતા. તો મિત્રો, આ હતી નાગપંચમી વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા. આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે. આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત કરાય છે. ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે. નાગપંચમીના દિવસે વાસુકી નાગ, શેષનાગ અને તક્ષક નાગની પૂજા કરવાની પરંપરા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ, અપાર ધન અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે આ દિવસે જો નાગ દેવતાના કોઈને દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે, તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં નાગદોષ, કાલસર્પદોષ છે તો તેમણે નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન, પૂજા કરવી જોઈએ. જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે. શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે. આ વર્ષ દરમિયાન આજે આ એક જ દિવસે કે નાગપંચમીના દિવસે જ તેની પૂજા આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય, કાલસર્પદોષ હોય, નાગદોષ હોય તો એકમાત્ર નાગપંચમીના દિવસે આ મંદિરે જાય નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ, કાલસર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે. નાગ દેવતા એ શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષશૈયા પર બિરાજમાન થયેલા છે. એવા પવિત્ર અષાઢ તથા શ્રાવણ માસની વદ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરી તલવટ, કુલેર, શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું. નાગપંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ, અપાર ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે. તો મિત્રો, ખૂબ જ સુંદર નાગપંચમી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય નાગદેવતા, જય ગોગા મહારાજ, જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય નાગદેવતા.